અલ્પેશભાઈ કેવો લાગ્યો સા તમને આની અંદર? બહુ મજા આવી. રાજસ્થાનમાં અમે જયપુરમાં પહોંચ્યા છે. નહીં, જયપુર જઈએ છે, અજમેર પહોંચ્યા છે અને આ કોરડી ચા કહેવામાં આવે છે. ખૂબ મીઠો સ્વાદ આવે છે. કઈ રીતના બનાવતા હોય તો મારે શીખવા જવું પડશે, કારણ કે ટેસ્ટ બહુ સારો છે. 10 રૂપિયામાં તમને કપ સહિત આપે. આપણે રાખવાનો એ પાછો આપણે રાખવાનો. તમારે જોતો હોય તમે લઈ જાય ને હું તો અહીંયા બારે ફેંકી દઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આપણે ઘણા વર્ષોથી રાહ જોતા હતા કે આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન અયોધ્યામાં રામ મંદિરની અંદર બિરાજે. તો એ દિવસો આવી ગયા છે મિત્રો. માત્ર હવે 10 દિવસ બાકી રહ્યા છે કે રામચંદ્ર ભગવાન સાક્ષાત અયોધ્યામાં રામ મંદિરની અંદર બિરાજી રહ્યા છે. તો આજે અમે જઈ રહ્યા છીએ અયોધ્યા. તો મિત્રો, આપણે અયોધ્યા જઈ અને શું જોઈશું, જેની અંદર શું માહોલ છે, અયોધ્યાને કેવું શણગારવામાં આવ્યું છે, તો આવી તમામ બાબતોની આજે આપણે માહિતી મેળવશું. અને એ પણ હું બતાવી દઉં કે અમે 220 કિલોમીટર એસટીમાં આવ્યા હતા અને ગારિયાધારથી અમદાવાદ સુધી, અને અમારે રેલવેમાં જવાનું હતું. પણ 12 તારીખની જે ટ્રેન અયોધ્યા જતી હતી અમદાવાદથી, પણ રેલવે કેન્સલ થઈ. તો હવે અમે આ બસની અંદર જઈ રહ્યા છીએ જયપુર, અને જયપુરથી અમારે અયોધ્યા જવાનું છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો અને વિડીયોને પૂરો જોજો, મજા આવશે તમને મિત્રો. अयोध्या में कई रीते पहुंचा तो इंस्टाग्राम पे। वाह भाई वाह। चलो भाई समोसा 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 आजा भाई, समोसे वाले आ गया गर्मा गर्म। इसमें बेच रहे हो, फ्री में खा लो। राम मंदिर बन गया, टेंशन नहीं। वाह भैया। मित्रों, अमदावाद थी पहलो स्टॉप 93 किलोमीटर अंतरे રાખવામાં આવ્યો હતો અને અહીંનો તમે નજારો જોઈ શકો છો આ હોટલનો. તો મિત્રો, અત્યારે સવારના વાગી ગયા છે 8 અને અમારે બીજો સ્ટોપ આવી ગયો છે શ્રી બાલાજી આશીર્વાદ હોટલ. તો તમે જોઈ શકો છો અહીંનો પણ નજારો. કુલડ છા છે રાજસ્થાની, એ સ્પેશિયલ મટકાની અંદર આપવામાં આવે છે. કાઈ સ્વાદ છે એનો. આ શાક કેવી લાગી તમને? બહુ મીઠી લાગી. બહુ મીઠી લાગી. મારા ભાગમાં કપ નો આવ્યો, આ કપ આવ્યો. તમારે પણ આપણો સાદો કપ આવ્યો અમને. તમારે આ ગાયરો ને ભાઈ મને ઘડીક ઉતારવા દે. આ જગ્યાએ વિડિયો આવતા. ફરીથી તમારું સ્વાગત છે વિડીયોમાં. અમે કાલે
અમદાવાદથી રાત્રે 10 કલાકે પ્રાઇવેટ બસ દ્વારા જયપુર જઈ રહ્યા છીએ. તે અત્યારે અજમેર નજીક પહોંચી છે અને અમે ફ્રેશ નથી થયા પણ નાસ્તો કરી લીધો છે. નાસ્તાની અંદર અમે સાથે લાવેલા થેપલા, છેવડો, ખજૂર પાક, ડાળિયા પાક, મમરાના લાડવા, તો આવો અમે સાથે લાવેલા એનો નાસ્તો અમે કરી લીધો છે. અને હવે અહીંથી જયપુર 123 કિલોમીટર અંતર કાપવાનું છે. તો અમે જયપુરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. મિત્રો, જયપુરને ગુલાબી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અને અમારે હજી 7 કિલોમીટર અંદર જવાનું છે. તો મિત્રો, ફાઇનલી અમે જયપુર પહોંચી ગયા છીએ અને હવે અહીંથી અમારે અયોધ્યા માટે ટ્રેન અથવા તો બસ દ્વારા જવાનું છે. તો હજી કંઈ નક્કી નથી પણ જેમાં જગ્યા મળશે તેમાં જઈશું. અને આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકોને જો અયોધ્યા આવવું હોય તો તેને પણ ખબર પડે કે અત્યારે અયોધ્યા પહોંચવામાં કેવી મુશ્કેલી છે.